અત્યારે મોટી સંખ્યામાં ડોક્ટર્સ હડતાલ પર ઉતર્યા છે, પણ કેમ? આખરે એવું તો શું થયું હતું તે દિવસે? કોણ છે આરોપી? શું કોઈ દુશ્મની હતી? શું કારણ હતું આટલા દર્દનાક મોત આપવા પાછળનું? નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. 31 વર્ષની તાલીમાર્થી ડૉક્ટર કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં કામ કરતી હતી. તે ચેસ્ટ મેડિસિન વિભાગના બીજા વર્ષની પીજી સ્ટુડન્ટ હતી. શુક્રવાર 9 ઓગસ્ટ આ દિવસે તેનો મૃતદેહ હોસ્પિટલના સેમિનાર હોલમાં મળી આવ્યો. પણ સવાલ એ છે કે આખરે એ રાત્રે એક્ઝેક્ટલી થયું શું હતું? તો લગભગ 8મી ઓગસ્ટની વાત છે. ઓલિમ્પિકની મેચ ચાલી રહી હતી અને હોસ્પિટલમાં હાજર કેટલાક ડૉક્ટર્સ અને ટ્રેની હાજર હતા. તેઓ કોણ જીતશે તેની રાહ જોઈને બેઠા હતા અને બહારથી બધાએ જમવાનું પણ મંગાવ્યું. નીરજ ચોપડાએ સિલ્વર મેડલ જીત્યા બાદ લગભગ 2 વાગ્યાની આસપાસ 5 ડૉક્ટરોએ ઇમરજન્સી બિલ્ડિંગના 3જા માળે સેમિનાર હોલમાં સાથે પણ ડિનર કર્યું. આ પછી બાકીના લોકો ત્યાંથી નીકળી ગયા, પણ ટ્રેની ડૉક્ટર તે ત્યાં જ સેમિનાર હોલમાં રોકાઈ ગઈ. તેને બિલકુલ ખ્યાલ ન હતું કે તેની સાથે આગળ શું થવાનું છે. તેને તેની બુક નીકાળી અને વાંચવાનું શરૂ કર્યું, પણ આ જ વચ્ચે તે ત્યાં સૂઈ ગઈ અને રાત્રે 3 વાગે કેટલાક ડૉક્ટરોએ તેને સેમિનાર હોલમાં સૂતેલી જોઈ પણ હતી. પણ બીજા દિવસે સવારે અચાનક તેની લાશ ત્યાંથી મળી આવી. હવે સવાલ એ થાય કે આખરે આ 5 કલાકમાં થયું શું? તો જ્યારે તે સૂઈ ગઈ ત્યારે સવારે એક વ્યક્તિ ત્યાં પહોંચ્યો નશાની હાલતમાં. તે સીધો એ જ રૂમમાં પહોંચે છે જ્યાં ટ્રેની ડૉક્ટર સૂઈ રહી હતી અને લગભગ 40 મિનિટ સુધી તે અંદર જ રહ્યો. પણ આ 40 મિનિટ એટલી ભારે અને દર્દનાક હતી કે કોઈ ક્યારે વિચારી પણ ન શકે. સંજય નામના હેવાને ત્યાં રૂમમાં જાય છે જ્યાં લેડી ડૉક્ટર હતી. ત્યારબાદ તે તેની સાથે બળજબરી કરવાનું શરૂ કરે છે. પણ આ સમયે જ્યારે આ લેડીએ બૂમ પાડવાનું શરૂ કર્યું તો ત્યારે આ હેવાને આ લેડીનું માથું દિવાલે પછાડી દીધું અને પછી તેની સાથે બલાત્કાર કર્યો. જ્યારે આ લેડીએ તેને તેના નખના ઘા માર્યા અને બચવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને તેના મોઢા પર ફરીથી માર્યું અને આમાં જ તે લેડીએ પહેરેલા ચશ્માના કાચ તેની આંખમાં ઘૂસી ગયા. લોહીથી લથબથ હાલતમાં તે કણસતી રહી, પણ તે સમયે ત્યાં કોઈ જ હાજર નહોતું. અને પછી આ હેવાન બનેલા સંજયે તેનું ગળું દબાવીને તેની હત્યા કરી દીધી અને ત્યારબાદ તેના પર બલાત્કાર ગુજાર્યો. આ સમયે તે લેડી ડૉક્ટરની ગરદનનું હાડકું પણ તૂટી ગયું અને આવી જ હાલતમાં તે સવારે મળી આવતા આ બધા જ ડૉક્ટરો હડતાલ પર ઉતરી આવ્યા છે. પણ હવે સવાલ એ થાય કે આ આરોપી હતો કોણ? શું તે પકડાયો? તો પોલીસને હત્યા સ્થળ પરથી એક બ્લૂટૂથ ઇયરફોન મળી આવ્યા હતા અને આ ઉપરાંત સીસીટીવી કેમેરાની મદદને આધારે પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી પાડ્યો. જ્યારે પોલીસે તેની ધરપકડ કરી ત્યારે સંજયે તેનો ગુનો કબૂલી પણ લીધો અને પૂછપરછ દરમિયાન તેને કહ્યું કે હા, મેં જ આ ગુનો કર્યો છે, મને ફાંસી આપી શકો છો. આ સિવાય પણ સંજય ખૂબ જ હિંસક પ્રકૃતિનો વ્યક્તિ હતો. તેણે તેની માતા, બહેન અને પત્ની પર પણ હુમલો કરેલો હતો. આ સિવાય સંજય ગામમાં પણ ખૂબ કુખ્યાત હતો. જાણવા મળ્યું કે તે યુવતીઓને લગ્નનું વચન આપીને તેમની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો, સેક્સ વર્કર્સ પાસે જતો હતો, નોકરી આપવાના બદલામાં પૈસા લેતો હતો. એટલું જ નહીં, તેણે જેની પાસેથી પૈસા લીધા હતા તેને તે ક્યારેય પાછા પણ નહોતો આપતો. તેને તેના ઘરના લોકો સાથે કોઈ પણ પ્રકારના સંબંધો નહોતા. તેને 4 લગ્નો પણ કર્યા છે, પણ સંજય તેમને પણ મારતો હતો. તેથી જ તેની 3 પત્નીઓ તેને છોડીને ચાલી ગઈ અને ચોથી પત્ની કેન્સરને કારણે મૃત્યુ પામી હતી. અને જ્યારે તેની ધરપકડ થઈ ત્યારે ખ્યાલ આવ્યો કે તે હિંસક પોર્ન જોતો હતો અને એ દિવસે તે નશાની હાલતમાં હતો. દેશભરમાં અત્યારે એક જ માંગ છે કે આવા બલાત્કારીને જલ્દીમાં જલ્દી ફાંસીની સજા થવી જોઈએ. ત્યારે આપણે પણ આશા રાખીએ કે આ મહિલા ડૉક્ટરને વહેલામાં વહેલી તકે ન્યાય મળે. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.